ओम भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः स्तुष्टुवापुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु। ओम शान्तिः शान्तिः शान्तिः। हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् वन्दे गुरुपरम्पराम्। प्रथम मुंडक में छेल्ला जे बे द्वितीय खंड में छेल्ला जे बे मंत्रो छे परीक्षलोकान कर्मजितान ब्राह्मण कर्म अने कर्मफळनी परीक्षा करीने तो कर्मजितान लोकान एना बधा जे विशेषणो भाष्यकारे कीधा छे संसार गति भूतान बीजांकुरवत इतरेतरोत्पत्ति निमित्तान अनेक अनर्थ शतसंकुलान अनेक अनर्थ शत सहस्र संकुलान कदली गर्भवत असारान माया मरीचि उदक गंधर्व नगराकार स्वप्न जल बुद्बुद फेन समान प्रतिक्षण प्रध्वंसान अविद्या काम कर्म दोष प्रवर्तित कर्मचिता आटला बधा लक्षणों वापर्या छे। एटले शंकराचार्यजीए कर्मफळनी जे परीक्षा छे ए सुंदर रीते एना लक्षणों अहींया कीधा छे। એટલે કર્મફળની પરીક્ષા કરી હોય તો રિંગ વાગે અને પછી આવી કર્મફળની પરીક્ષા કરી હોય એને તસ્મૈ સ વિદ્વાન ઉપસન્નાય સમ્યક પ્રશાંત ચિત્તાય સમાન્વિતાય। તો આવા કર્મફળની પરીક્ષા કરી ઓડિયો મ્યુટ કરી દેજો, ઓડિયો મ્યુટ કરી દેજો। કર્મફળની પરીક્ષા કરી હોય એવા વિદ્વાન માટે એને બ્રહ્મ વિદ્યા જ કહેવી જોઈએ, બ્રહ્મ વિદ્યા કહેવી જ જોઈએ। એ પ્રમાણે ગુરુજીને પણ એટલે કે જે વક્તા છે બ્રહ્મ વિદ્યાના ઉપદેષ્ટા છે એમને પણ કીધું છે। તો ગુરુમાં ગૃહ ધાતુ છે જે શિષ્યના દોષને ગળી જાય છે। ગૃહ શબ્દે એટલે કે શિષ્યને ઉપદેશ પણ કરે છે, શિષ્યની ભૂલ એને સુધારી આપે છે। ગુરુ શબ્દની વ્યુત્પત્તિ 9 એ જે ધાતુ છે એના 9 અર્થ છે। 9 પદ્ધતિ પ્રમાણે ગુરુ શબ્દની આખી વ્યુત્પત્તિ એટલે કે વિચ્છેદ થતો હોય છે। ઉપસન્ન એટલે કે શરણાગતિ પૂર્વક જે ગુરુ પાસે આવેલો છે એને આ પ્રમાણે બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ આપવામાં આવે છે। ગુરુજી એમને અક્ષર તત્વનો બોધ કરે છે, બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ આપે છે। પછી દ્વિતીય મુંડકમાં આ પ્રમાણે अपरा विद्या मांथी वैराग्य जन्मे। अपरा विद्या एटले शुं? कर्म अने उपासना। मनुष्य प्रयत्न वडे जेटली उध्वगति थई शके, जेटलो उत्कर्ष थई शके ए फळ बतावવું પડે અને ફળની જે નાશવંતતા છે એ પણ સમજાવવી પડે। અને એટલા માટે આ કર્મ અને ઉપાસનાના સ્વરૂપને, એના કારણને, એના ફળને, આ બધું અને એનો જીવનમાં જે એની ભૂમિકા છે એ બધાનો રોલ આપણે સમજીએ, એનો ઉપયોગ કરીને આગળ વધવાનું અને પછી જ્યારે ઉપયોગ થઈ જાય ત્યારે એનો ત્યાગ પણ કરવાનો। આ બધું સમજાવવા માટે સાધ્ય સાધન રૂપ જે કંઈ છે એ અપરા વિદ્યા છે। તો સાધ્ય અને સાધન સુખ મને અપ્રાપ્ત છે એવું માનીને જે કંઈ પણ સાધન વડે સુખને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરીએ એ બધું સંસાર અંતર્ગત છે। અને એના માટે જે વિરક્ત છે, જે સંસારની પરીક્ષા કરી ચૂક્યો છે, સંસારમાં હું મારા કર્મ અને ઉપાસના એટલે કે પ્રયત્નથી જે કંઈ પણ પ્રાપ્ત થશે એ એક તો દુઃખ મિશ્રિતત્વ, એ દુઃખથી મિશ્રિત જ હશે, દુઃખથી મને છોડાવનારું નહીં હોય। માત્ર ને માત્ર સુખ મળે ને એવું સંસારમાં કશું જ નથી। પ્રયત્નથી જે પ્રાપ્ત થાય એમાં માત્ર ને માત્ર સુખ હોય
એવું કદાપી શક્ય જ નથી. કેમ એવું? પ્રયત્નથી જે પ્રાપ્ત થાય એમાં માત્ર ને માત્ર સુખ જ હોય, સુખ સિવાય કઈ ના હોય, એવું કેમ ના હોય? હા, પણ કેમ એવું? દુઃખ મિશ્રિત સુખ કેમ મળે છે? ઓલિમ્પિકની મેડલ જીતનારો જે યુસેન બોલ્ટ છે એ ગોલ્ડ મેડલ જીતવા માટે મહેનત કેટલી કરે છે? ગોલ્ડ મેડલને 3 ઓલિમ્પિક સુધી ટકાવવા માટે એને કેટલી મહેનત, કેટલું દોડ્યો હશે, પણ એ દોડવાનું પણ એને સુખરૂપ જ લાગ્યું હતું. એને પૂછો કે તને દોડવામાં દુઃખ લાગે છે, તો એ ના પાડશે. આપણે દુઃખ મિશ્રિત સુખ કેમ છે અપરાવિદ્યાનું કે કર્મ અને ઉપાસનાનું? એટલે જે પ્રયત્ન એ આપણે કહીએ છીએ, જે માણસ કર્મ અને ઉપાસનાના ફળને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે એને દુઃખ મિશ્રિત સુખ લાગે છે? અતૃપ્તિકરત્વ, ના ના, અતૃપ્તિકરત્વ, બંધકત્વ ને આ તે બધા દોષો તો રહેલા છે. દુઃખ મિશ્રિતત્વ તો આપણને જણાય છે ને, જે વિવેક વિચાર કરે એને સંસારના બધા ભોગો કે વિષયો દુઃખ મિશ્રિતત્વ લાગે છે. પરંતુ જે પ્રાપ્ત કરે છે એને દુઃખ મિશ્રિતત્વ લાગે છે? અથવા તો દુઃખ મિશ્રિતત્વ કેમ રહેલું છે? હા, ઘરમાં જે છે રાજુ, હા હા, કર્મ ફળ જે છે, કર્મ કે ઉપાસનાનું પ્રયત્નથી પ્રાપ્ય જે સુખ છે ને, એટલે સૌથી વધારે કર્મ, સૌથી મોટી મર્યાદા કર્મફળની. આ બધું સાંભળેલું જ છે આપણે કે શેના લીધે મને કર્મફળમાંથી વૈરાગ્ય જન્મવો જોઈએ. દુઃખ મિશ્રિતત્વ છે, ચલો દુઃખ મિશ્રિતત્વ છે, પણ શેના લીધે દુઃખ મિશ્રિતત્વ છે? અનેક ગણું ઉત્કૃષ્ટ સુખ આપનારું બ્રહ્માજીની પદવી, હિરણ્યગર્ભની પદવી પણ કર્મ અને ઉપાસનાના બળે મળી શકે છે આપણને. ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ સુખ છે એ કઈ દુઃખ મિશ્રિત તત્વ છે ને એવું આપણે હજી કલ્પનામાં પણ, એની સંભાવના પણ આપણને ખબર નથી. હિરણ્યગર્ભ બ્રહ્માજીને કયું દુઃખ હશે, પણ છતાં પણ આવી રીતે પ્રાપ્ત કરનારા છે જ. એટલે વિવેકી માટે, આપણા બધા માટે, જિજ્ઞાસુ સાધક માટે દુઃખ મિશ્રિત તત્વ શોધવું, કર્મનું ફળ દુઃખ મિશ્રિત તત્વ છે ને એ શોધવું પડે. કઈ રીતે એમાં દુઃખ રહેલું છે? કેમ મને માત્ર ને માત્ર સુખ ના મળી શકે? અથવા તો દુઃખ મિશ્રિત તત્વ ઇઝ ઇક્વલ ટુ, એટલે કે એ સમજવાનું શું છે? સાતિશયત્વ. આ જે સાતિશયત્વ દોષ છે ને એ પ્રયત્નથી પ્રાપ્ય કોઈ પણ કર્મના ફળમાં રહેલું છે. સાતિશયત્વ એટલે શું? એનાથી અતિશય કંઈક હોય, અથવા તો સાતિશયત્વ એટલે મને જેવું જોઈએ છે ને એવું કદાપી ના હોય કર્મનું ફળ. કર્મફળથી મને પૂર્ણ સંતોષ ક્યારેય જન્મી ના શકે. આને સાતિશયત્વ કહેવાય. મને જેવો લાડુ જોઈએ છે ને એવો ક્યારે મને મળે જ નહીં. જેવો, જે સંજોગોમાં, જેટલા પ્રમાણમાં જેવું, આ તે બધું. એટલે કર્મનું ફળ જે પ્રયત્નથી પ્રાપ્ત, એ સાતિશયત્વ દોષ જે છે ને એ સૌથી મોટામાં મોટો દોષ છે. પ્રયત્નથી પ્રાપ્ય વસ્તુ કોઈ પણ હોય, હિરણ્યગર્ભની પદવી પણ હોય, સાતિશયત્વ છે. કેમ? કારણ કે મને પૂર્ણ સંતોષ જન્માવી શકવાનું નથી. કેમ મને પૂર્ણ સાતિશયત્વ વસ્તુ, સાતિશયત્વ દોષ વાળી વસ્તુ મને પૂર્ણ સંતોષ કેમ જન્માવી ના શકે?
નિરતિશય નથી, ચાલો વાંધો નહીં, અનિત્ય. હા, બીજું કઈ? સાતિશયત્વથી, હા હા તો ભલે જ નાટકે ઓલા એટલે ગોલ્ડ મેડલ મળે ઓલા ઓલિમ્પિક વાળાને ત્યારે એને નિરતિશય સુખ જ મળતું હોય છે, એ પોતે નિરતિશય જ માનતો હોય છે. એટલે પ્રશ્ન એ છે કે સાતિશયત્વ દોષ ધરાવનારું કર્મનું ફળ મને પૂર્ણ સંતોષ કેમ ના જન્માવે મારામાં? અમર્યાદિત ફળ ના આપી શકે, જે પોતે પરિચ્છિન્ન હોય એ અપરિચ્છિન્ન સુખ ના જન્માવી શકે. સૌથી વધારે મહત્વનું વૈરાગ્યની જે બીજ છે એ વિવેક છે. વિવેક શું છે? મને નિરતિશય જોઈએ છે, મને નિરતિશય જોઈએ છે ને માટે સાતિશય વસ્તુ મને પૂર્ણ સુખ ના જન્માવી. કર્મનું ફળ અત્યંત મહાન છે. હિરણ્યગર્ભની પદવી આપણે કલ્પના ન કરી શકીએ ને એટલી ઉત્કૃષ્ટ છે. ઉત્કૃષ્ટ ભોગ છે, ઉત્કૃષ્ટ આનંદ છે એનો. પણ એ પદવી પણ મને કેમ પૂર્ણ સંતોષ ના જન્માવી શકે? કારણ કે મને નિરતિશય જોઈએ છે. મને નિરતિશય સુખ કેમ જોઈએ છે? નિરતિશય એટલે અનકન્ડિશનલ, બિનશરતી સુખ, જે કોઈ પણ દેશ, કોઈ પણ કાળ, કોઈ પણ વસ્તુથી કન્ડિશન્ડ એટલે કે મર્યાદિત ના હોય, શરતી ના થયેલું હોય, એને નિરતિશય કહેવાય. મને નિરતિશય સુખ કેમ જોઈએ છે? કારણ કે નિરતિશય સુખ મારું સ્વરૂપ છે, અને કારણ કે મને નિરતિશય સુખ જોઈએ છે એ જ બતાવે છે કે નિરતિશય સુખ મારું સ્વરૂપ છે. કારણ કે દસમાને બહાર શોધી રહ્યો છે એ જ બતાવે છે કે દસમો જ એનું સ્વરૂપ છે. આપણે સંસારમાં જેને શોધી રહ્યા છીએ ને એ મારું સ્વરૂપ જ છે. જો નિરતિશય સુખ મારું સ્વરૂપ ના હોત ને તો મને મર્યાદિત સુખથી સંતોષ પામી લીધું હોત મેં. એટલે કારણ કે હું નિરતિશય સુખને શોધી રહ્યો છું એ જ બતાવે છે કે મારું સ્વરૂપ નિરતિશય સુખ છે. કારણ કે સુષુપ્તિમાં મને એ પૂર્ણ અનંત બિનશરતી અનકન્ડિશન્ડ સુખને મેં અનુભવેલું છે, એને એ નિરતિશય સુખ સાથે હું એક રૂપ થયેલો છું, અને માટે એ જ બતાવે છે કે નિરતિશય સુખ જ મારું સ્વરૂપ છે. આ પ્રમાણે જેણે કર્મફળની પરીક્ષા કરી છે એના માટે દ્વિતીય મુંડક વગેરે શરૂ થાય છે. દ્વિતીય મુંડકમાં અક્ષર બ્રહ્મનું નિરુપાધિક સ્વરૂપ, સોપાધિક સ્વરૂપ, આવી રીતે એનો નિર્દેશ થાય છે. દિવ્યો જે મૂર્ત પુરુષ અને યથા સુદીપ્તાત પાવકાત વિસ્ફુલ્લિંગાહ, આ જે ભૂત યોની છે એટલે કે સોપાધિક બ્રહ્મનું નિરૂપણ પ્રથમ મંત્રમાં થયું, અને દિવ્યો જે મૂર્ત પુરુષ થી નિરુપાધિક સ્વરૂપનું નિરૂપણ થયું. દિવ્યો જે મૂર્ત પુરુષ સબાહ્યાભ્યંતરો યજઃ, આ પરમાત્મા અજન્મા છે. અજન્મા કેમ છે પરમાત્મા? કે બ્રહ્મ તત્વ અક્ષર પરમાત્મા કે મારું આત્મ સ્વરૂપ અજન્મા છે, એનો જન્મ નથી. કેમ? એનું કોઈ કારણ નથી, એ કોઈનું કાર્ય નથી. તો જન્મ કોનો થાય છે? જન્મ કોને કહેવામાં આવે છે? જન્મ એટલે શું? ઉછીનું અસ્તિત્વ લઈને બધા જન્મે છે. જેમ ઘડાનો જન્મ એટલે શું? માટી પાસેથી એ ઉછીનું અસ્તિત્વ લે છે, એને ઘડાનો જન્મ કહેવાય. તો એવું ઉછીનું અસ્તિત્વ આત્મતત્વ શુદ્ધ અસ્તિત્વ સ્વરૂપ છે. એટલે અસ્થિભાદી પ્રિયનું સ્વરૂપ છે, એને કોઈની પાસેથી ઉછીનું અસ્તિત્વ લેવાની જરૂર નથી. તો પછી જન્મ કોનો? આપણે જન્મ અને મૃત્યુ જે કહીએ છીએ, દ્રષ્ટા એટલે કે ચેતન પોતાને જ્યારે દૃશ્ય માની લે એને દ્રષ્ટાનો જન્મ કીધો છે. હું શુદ્ધ અસ્તિત્વ સ્વરૂપ છું, અજન્મા જ છું, પરંતુ આ શરીરને હું ભાવે જ્યારે ગ્રહણ કરું એ જ મારો જન્મ છે. પ્રત્યેક ક્ષણે જન્મ થઈ રહ્યો છે, એવું નહીં કે એક વાર થયો હતો.
સ્વપ્નમાં જન્મ કોનો થાય? તાદાત્મ્ય અભિમાન પૂર્વક જે શરીરને હું માનું એ બધાનો જન્મ થાય છે. તો હું જે દૃશ્ય સાથે જોડાઈ જાય એટલે કે હું પણાનું અભિમાન કરે, તાદાત્મ્ય અભિમાન કરે, એ જ ચેતનનો જન્મ છે એવું કહેવાય છે. અને તાદાત્મ્ય અભિમાન એટલે કે હું પણું આ શરીરમાંથી જયારે જતું રહે એને જ મૃત્યુ કહેવામાં આવે છે. તો હવે એ જન્મ અને મૃત્યુનું કારણ શું છે? દેહાભિમાન, દેહાધ્યાસ. એટલે પૂર્વે દેહાધ્યાસ પૂર્વક દેહને છોડેલો, માટે આ જન્મે દેહાધ્યાસ પૂર્વક દેહને પકડેલો છે. દેહાધ્યાસ, દેહાભિમાન, તાદાત્મ્ય અભિમાન, આધ્યાસિક તાદાત્મ્ય અથવા તો હું આ શરીર છું એવું જે તાદાત્મ્ય અભિમાન છે એ જ આ ચૈતન્યનો જન્મ છે. પણ ચૈતન્ય વાસ્તવમાં જન્મતું જ નથી, કોઈનોય જન્મ નથી. જળ વસ્તુનો જન્મ ના હોય, ચેતનનો પણ જન્મ સંભવ નથી. પરંતુ જન્મ કોનો થાય? ચેતન જ્યારે દ્રષ્ટા પોતાને દૃશ્ય સ્વરૂપે માની બેસે ત્યારે એનો જન્મ થતો હોય છે. તો અહીંયા આવી રીતે અપ્રાણો હિ અમનાહ શુભ્રહ, એવી રીતે 9 લક્ષણો, સ્વરૂપભૂત લક્ષણો જે છે એ કીધા. તો આ જો દ્વિતીય મુંડક એનો પ્રથમ ખંડ છે, એમાં હવે અપરા વિદ્યાનું આખું સ્વરૂપ, એનો પ્રપંચ એટલે વિસ્તાર કરવામાં આવે છે. એનાથી મળનારું જે ફળ છે એ ફળ કયા સાધનોથી પ્રાપ્ત થાય? તો એ કર્મના સાધનો, એની મર્યાદા, એના દોષો, આ બધું સમજાવવામાં આવે છે. પહેલા અહીંયા માત્ર ને માત્ર કર્મ એટલે કે ઉપાસના વગરનું, ઈશ્વર ચિંતન વગરનું જે કર્મ છે એના દોષો પણ એને અવરમ પ્લવાહ્યેતે વગેરે જે મંત્રો છે એનાથી એ બધું સમજાવ્યું. એટલે એનાથી વિરક્તિ, વૈરાગ્ય જન્મે, માણસને સંસારનું સાચું સ્વરૂપ સમજાય એ હેતુથી એનો વિસ્તાર કરવામાં આવ્યો છે. પછી આવી રીતે અપરા વિદ્યામાં જે પડેલા છે એ અવિદ્યાવાન છે. અવિદ્યાયામ વર્તમાના સ્વયં ધીરા પંડિતમ મન્યમાના, એનાથી એની નિંદા કરી છે. એટલે કે દુઃખ એટલે કે એનાથી ઉપર ઉઠવા માટે વિવેકી જિજ્ઞાસુને વિવેક જાગ્રત થાય એ સમજાવવામાં આવ્યું છે. અહીંયા જેટલી પણ સૃષ્ટિનું વર્ણન છે, આવી રીતે આ સમગ્ર પ્રપંચની ઉત્પત્તિ થઈ. એ તસ્માત જાયતે પ્રાણઃ મનઃ સર્વેન્દ્રિયાણિ ચ ખમ વાયુર્જ્યોતિરાપઃ પૃથ્વી વિશ્વસ્ય ધારિણી, આ બધું જે સૃષ્ટિ એટલે કે અધ્યારોપનું જે વર્ણન છે એ વૈરાગ્ય જન્મે ને એના માટે કરવામાં આવે છે. પ્રપંચનો અધ્યારોપ, એનું પ્રયોજન શું છે? પ્રપંચની નાશવંતતા સમજાય એના માટે પ્રપંચનો અધ્યારોપ કરવામાં આવે છે. પ્રપંચનો અપવાદ એટલે કે પ્રલય, એના કારણમાં શેના માટે કરવામાં આવે છે એનું વર્ણન, કે પ્રપંચ એના ઉપાદાનથી અનન્ય છે ને એ બતાવવા માટે પ્રપંચનો અપવાદ કરવામાં આવે છે. ઘડા અથવા બધા અલંકારોનું જે સર્જન છે એ બતાવવાનું પ્રયોજન શું છે? અલંકારો નામ અને રૂપની નાશવંતતા સમજાય એના માટે અલંકારોનો અધ્યારોપ કરવામાં આવે છે સુવર્ણ ઉપર. બધા અલંકારોનો સુવર્ણમાં લય શેના માટે કરવામાં આવે છે? અલંકારો સુવર્ણ એના ઉપાદાનથી અનન્ય છે એવું સમજાવવા માટે એનો અપવાદ પણ કરવામાં આવે છે. તો આ 3 થી 9 સુધીના મંત્રો અધ્યારોપ છે. દ્વિતીય મુંડક પ્રથમ ખંડ એના 3 થી 9 સુધીના જે મંત્રો છે એ અધ્યારોપનું વર્ણન છે. પછી 10મો અને 11મો જે મંત્ર છે પુરુષે એવ ઇદમ સર્વમ, તો એ બાદ સામાન અધિકરણ્ય છે એટલે કે અપવાદ છે. અધ્યારોપનું વર્ણન શેના માટે થયું છે? સૃષ્ટિની અનિર્વચનીયતા આપણને સમજાય ને એના માટે. સૃષ્ટિ અનિર્વચનીય છે. અનિર્વચનીય એટલે શું? નિર્વચન, વ્યાખ્યા થઈ શકે નહીં. સૃષ્ટિ છે કે નહીં, જેમ કે કહેવાય ને કે રજ્જુ સર્પ છે કે નહીં, રજ્જુ સર્પ છે એવું ના કહેવાય, રજ્જુ સર્પ નથી એવું પણ ના કહેવાય. આવી રીતે સ્વામીજી સમજાવતા હોય છે. તો સૃષ્ટિ અનિર્વચનીય છે. અનિર્વચનીય એટલે સૃષ્ટિ જેમાં પ્રતીત થઈ રહી છે
એનાથી પૃથક કરીને સૃષ્ટિ બતાવવી શક્ય નથી. અલંકારો અનિર્વચનીય છે, ઘડો અનિર્વચનીય છે. ઘડો કે અલંકારો જેમાં પ્રતીત થઈ રહ્યા છે એનાથી જુદા કરીને બતાવવા શક્ય નથી. અલંકારો શેમાં પ્રતીત થઈ રહ્યા છે? સુવર્ણમાં. સુવર્ણથી જુદા કરીને બતાવવા શક્ય છે અલંકારોને? એટલા માટે અલંકારો અનિર્વચનીય છે. અલંકારો જેને પ્રતીત થઈ રહ્યા છે એનાથી જુદા પણ અલંકારો નથી. સૃષ્ટિ જેને પ્રતીત થઈ રહી છે ને એ પ્રકાશક કે દ્રષ્ટાથી પણ જુદી સ્વતંત્ર આ સૃષ્ટિ નથી. સૃષ્ટિ ન્યાય જે છે સ્વપ્નના પદાર્થોથી સમજી શકાય. સ્વપ્નના પદાર્થોને હું જયારે જોતો હોઉં છું ને ત્યારે જ અસ્તિત્વમાં છે. એટલે જેને આ પદાર્થો પ્રતીત થઈ રહ્યા છે એનાથી જુદા સ્વપ્નના પદાર્થો નથી. તો જાગ્રતનું પણ એવું જ છે, ચૈતન્યથી પૃથક, પ્રકાશકથી પૃથક આ સૃષ્ટિ નથી. અને જેમાં આ સૃષ્ટિ પ્રતીત થઈ રહી છે એવા અધિષ્ઠાનથી પૃથક સૃષ્ટિ નથી. બે વસ્તુ છે, અધિષ્ઠાનથી પૃથક સૃષ્ટિ નથી, પ્રકાશકથી પૃથક સૃષ્ટિ નથી. અધિષ્ઠાન એટલે શું? અસ્થિભાતિ પ્રિય, કે જે અધિષ્ઠાન ચૈતન્ય નામ રૂપનું જે દૃશ્ય પ્રપંચનું અધિષ્ઠાન ચૈતન્ય જે છે એ આપણે થિયેટરમાં જે દૃશ્ય દેખાય છે, થિયેટરનું દૃષ્ટાંત જોયું હતું આપણે, જે લેમ્પ છે પછી ઓલું પ્રોજેક્ટર છે. ચાલો ને, પ્રોજેક્ટરનો જે લેમ્પ છે, પ્રોજેક્ટરમાં જે ફિલ્મની પટ્ટી છે અને પછી જે સફેદ સ્ક્રીન ઉપર આપણને બધા દૃશ્યો દેખાય છે. તો પડદો જે છે, પડદા ઉપર આ સમગ્ર દૃશ્ય પ્રપંચ દેખાઈ રહ્યો છે. તો જેમાં આ દેખાઈ રહ્યો છે એનાથી પૃથક એક પણ પાત્ર નથી. માટે એ મિથ્યા છે, અનિર્વચનીય છે. અને જેને પ્રતીત થઈ રહી છે એવા પ્રકાશકથી જુદી સૃષ્ટિ નથી. પ્રકાશક ચૈતન્ય એટલે પ્રત્યેગાત્મ ચૈતન્ય, અધિષ્ઠાન ચૈતન્ય એટલે બ્રહ્મ, અને બ્રહ્મ જ આ પ્રત્યેગાત્મ ચૈતન્ય છે. પ્રત્યેગાત્મ ચૈતન્ય એ જ બ્રહ્મ છે એવું સમજાવવા માટે આ 10મો મંત્ર છે. બાદ સામાનાધિકરણ્ય દ્વારા પ્રત્યેગાત્મા અને બ્રહ્મનું મુખ્ય અર્થમાં સામાનાધિકરણ્ય કહે છે. પુરુષ એવ ઇદમ સર્વમ, તો સમગ્ર જે છે આ પુરુષ, ઇદમ સર્વમ પુરુષ એવ, એટલે ઇદમ સર્વમ થી બાદ સામાનાધિકરણ્ય કહી દીધું કે આ બધું પુરુષ એટલે કે બ્રહ્મ ચૈતન્ય માત્ર જ છે. તો 10મા મંત્રમાં આવી રીતે અપવાદ દ્વારા શુદ્ધ નિરૂપાધિક સ્વરૂપનું પ્રતિપાદન થયું છે. પછી દ્વિતીય મુંડક એનો દ્વિતીય ખંડ, આવિહિ સન્નિહિતમ ગુહાચરમ નામ. હવે એના સાધનો જે છે એનું પણ નિરૂપણ થાય છે. એને કઈ રીતે ક્યાં જાણવાનો છે? તો ગુહાચરમ વગેરે નામે એ પ્રસિદ્ધ છે. મહત્પદમ અત્ર એતત સમર્પિતમ, બધું એમાં સમર્પિત છે. એજત પ્રાણ નિમિષત, આ કંપન કરનારું સર્વના હૃદયમાં સ્થિત એવા પરમાત્માને એનું ઉપલબ્ધિ સ્થાન ક્યાં છે? આવું જે પ્રકાશક ચૈતન્ય છે, અધિષ્ઠાન ચૈતન્ય છે, એનો ઉપસંહાર એટલે કે ઉપલબ્ધિ ક્યાં થાય છે? તો આવી રીતે આપણા હૃદયમાં ગુહાચરમ, હૃદયની પ્રત્યેક બૌદ્ધ પ્રત્યયો એટલે કે બુદ્ધિવૃત્તિના પ્રત્યયો જે છે એના અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ સ્વરૂપે, એટલે કે એ જ બુદ્ધિના પ્રત્યયો જન્મે છે શેમાંથી? બુદ્ધિના પ્રત્યયો જણાય છે કયા ચૈતન્ય પ્રકાશથી? તો એવી રીતે આપણે એનું અન્વેષણ કરીએ ત્યારે બુદ્ધિના પ્રકાશક રૂપે એનું જ્ઞાન થાય છે. અને માટે એનું ઉપલબ્ધિ સ્થાન પણ આવી રીતે કહી દીધું. એમાં જ બધા લોક, એ અક્ષર બ્રહ્મમાં જ બધા લોક નિહિત છે, એમાં જ ઓતપ્રોત છે. જેમ આ વસ્ત્ર છે એ તાણા વાણા એટલે ઓત અને પ્રોત શું છે? સૂતર વડે ઓતપ્રોત છે, ઉપાદાન કારણ વડે ઓતપ્રોત છે. એમ આ સમગ્ર નામ રૂપાત્મક જે દૃશ્ય પ્રપંચ છે એ કોના વડે ઓતપ્રોત છે? આપણે કોઈ પણ આ દૃશ્ય પ્રપંચને જોઈએ ત્યારે એક નિર્ણય ઉપર આવી શકીએ છીએ. જેમ કે આ પેનમાં ઓતપ્રોત શું છે? પેનમાં આ બાજુ ઉપર નીચે અંદર બહાર ઓતપ્રોત થઈને કોણ રહેલું છે?
અસ્થિભાતિ પ્રિય અસ્તિત્વ જે છે એ આમાં ઓતપ્રોત થઈને રહેલું છે. પછી હજી થોડુંક આગળ વિચારણા કરીએ તો આમાં ઓતપ્રોત થઈને કોણ રહેલું છે? ચૈતન્ય આત્મા. બીજું થોડુંક હજી કઈ એકદમ આમ તટસ્થ ઉત્તર લાગે છે. હા, જોનારો જે છે એ દૃશ્યમાં ઓતપ્રોત છે. એ ચૈતન્ય છે એ સમગ્રતયા આને ઉજાડે છે. ચૈતન્ય જ આને સમગ્રતયા અસ્તિત્વ પ્રદાન કરે છે. એટલે ખાસ આ સમજવાનું, જોનારો જ દૃશ્યને જોઈ રહ્યો છે. આ દૃશ્ય, આ પેન ક્યાં છે? જોનારાની દ્રષ્ટિમાં છે. હા, બુદ્ધિવૃત્તિમાં અથવા તો દ્રષ્ટાની દ્રષ્ટિ રૂપે દૃશ્ય રહેલું છે. આ ખાસ સિદ્ધાંત સમજી લેવાનો વેદાંતમાં. આપણને એમ લાગે છે કે આ પેન રૂપી દૃશ્ય મારાથી ભિન્ન છે ને વગેરે, પરંતુ દ્રષ્ટાની દ્રષ્ટિમાં દૃશ્ય રહેલું છે. દ્રષ્ટા જે છે ને એક જ શબ્દ એવો છે જેમાં દ્ર એટલે કે દ ને રેફા એટલે કે ફાડેલો છે દ્રષ્ટા. બાકીનું દૃશ્ય ને દૃષ્ટિ ને દૃગ દૃશ્ય આ બધામાં ધ્રુવ છે. કૃષ્ણ ભગવાનનો કે વૃક્ષનો જે ભ્રુ હોય છે એવી રીતે માત્ર એક જ શબ્દ એવો છે દ્રષ્ટા જેમાં ફાડવાનો છે દ ને. બાકીના બધા સ્વરાંત છે. દ્રષ્ટામાં જે દ્ર છે એ વ્યંજનાંત છે દ્ર, પરંતુ દૃશ્ય છે દૃક છે, દૃષિ સ્વરૂપ, પછી દ્રષ્ટિ એટલે દૃષ્ટિ, આ બધામાં ધ્રુવ કૃષ્ણ ભગવાન વાળો ક્રુ છે. એટલે તો આવા ગુહાચરમ જે એટલે કે પોતાની હૃદય ગુફામાં એને કઈ રીતે જાણીએ તેના માટે રૂપક આપ્યું ધનુર્ગૃહિત્વ ઉપનિષદમ મહાશ્રમ અને પ્રણવો ધનુષરો આત્મા. એટલે જીવ રૂપી બાણ છે એને ઓમકાર રૂપી ધનુષ્ય પ્રણવો ધનુ શરોહી આત્મા, જીવાત્મા શર એટલે કે બાણ છે, અને ઓમકાર રૂપી ધનુષ્ય ઉપર એને ચડાવવાનું છે. પછી ધનુષ્ય હાથમાં રહી જાય છે. ધનુષ્ય બાણ જોડે જોડે ગતિ નથી કરતું. ધનુષ્ય પ્રણવ જે છે એ પ્રણવની જે અનુસંધાન છે, ઓમકાર જે છે એના અ ઉ મ વિશ્વ તેજસ પ્રાજ્ઞ આ બધી જે અનુસંધાનના પાદ છે ને એ આપણી પાસે આપણા હાથમાં રહેવાના છે. અને મોકલવાનું છે શું? બાણને મોકલવાનું છે. એટલે શુદ્ધ જે અહંકાર, અહંકાર ઉપલક્ષિત જે ચૈતન્ય છે એને એટલે કે પ્રત્યેગાત્મ ચૈતન્ય જે છે એ લક્ષિત થાય છે અને લક્ષ્ય ભેદન કરે છે. એટલે એ બ્રહ્મ જોડે એ પરમ અધિષ્ઠાન ચૈતન્ય જોડે એક રૂપ થઈ જાય છે. પછી આ પ્રમાણે પરમાત્મા એક લક્ષ્ય વેધન થઈ જાય છે. સાક્ષી ચૈતન્ય બાણ છે અને સ્વરૂપભૂત બ્રહ્મ ચૈતન્ય સાથે એનું એક રૂપ થઈ જાય છે. પછી વિધાન કરવામાં આવ્યું કે આત્મા અનુસંધાન જ એકમાત્ર સાધન છે. એના માટે તમે વૈક જાનથ આત્માનમ અન્ય વાચો વિમુંચથ અમૃતસ્યૈષ સેતુઃ. તો આ આત્માનું બ્રહ્મ સ્વરૂપે જે અનુસંધાન છે એ જ એકમાત્ર અમૃતસ્યૈષ સેતુઃ, અમરતાની અમૃત સ્વરૂપ પરમાત્માની પ્રાપ્તિનો એકમાત્ર સેતુ છે, સાધન છે. તો સેતુ એટલે કે આત્માનું યાથાત્મ્ય જ્ઞાન, આત્માનું નિરૂપાધિક સ્વરૂપે જે તત અને ત્વમપદના શોધનની આગલે ક્લાસમાં વાત કરી. ત્વમપદ શોધન કરવાનું એટલે કે પ્રત્યેગાત્મ ચૈતન્ય છે એને આવી રીતે અનાત્માથી જુદો પૃથક કરીને પહેલા એ ત્વમપદ શોધન કરવાનું, અને શોધિત કરાયેલો ત્વમપદ છે એમાં તત્પદનું લક્ષણ ઘટે છે. એટલે કે નિરૂપાધિક આત્મા બ્રહ્મ છે. તત્વમસીનો અર્થ સમજવાનો શું? તે તું છે એટલે શું? નિરૂપાધિક આત્મા, આત્મ ચૈતન્ય જે છે એ બ્રહ્મ છે, એ સર્વાત્મા છે. સોપાધિક આત્મા તો કરતા ભોગતા ગંતા શ્રોતા મનતા વિજ્ઞાતા સ્વરૂપે સતત અનુભવાય છે, એ બ્રહ્મ નથી. સોપાધિક આત્મા બ્રહ્મ નથી. નિરૂપાધિક આત્મા એટલે કે ઉપાધિના સંદર્ભ વગરનું જે સ્વરૂપ છે આત્માનું, સાક્ષી જેને કહેવાય, સાક્ષી ચૈતન્ય, એ બ્રહ્મ છે, એ પરિપૂર્ણ છે, એ અપરિચ્છિન્ન છે, એ સર્વાત્મા છે. બ્રહ્મ શબ્દના આટલા અર્થ છે.
બ્રહ્મ એટલે શું? પરિપૂર્ણ છે, સર્વાત્મા છે, અપરિચ્છિન્ન છે. તો જે સાક્ષી ચૈતન્ય છે એ જ આ પરિપૂર્ણ ચૈતન્ય સર્વાત્મા છે. તમેવૈક જાનદ આત્માનમ, એને જ માત્ર જાણો. અન્ય વાચો વિમુંચત, એટલે કે અનાત્મ સંબંધી બધા વ્યવહારોનો ત્યાગ કરો. તત્ચિંતનમ તત્કથનમ અન્યોન્યમ તત્પ્રબોધનમ, એટલે આત્મ પ્રતિપાદક વાત, આત્મ પ્રતિપાદક ચિંતન, એનું જ પઠન, એનું જ સ્મરણ, એમાં જ પરાયણ રહો, એવું ઉપનિષદ અહીંયા અત્યંત કરુણાથી પ્રેરાઈને કહી રહી છે. પછી અરાઈવ રસના બહુ સંહતા યત્ર નાટ્ય એષ અંતશ્ચરતે બહુધા જાયમાનઃ. તો કઈ રીતે માત્ર ને માત્ર એનું જ અનુસંધાન થાય? તો એના માટેનો આ મંત્ર છે કે જેમ રથચક્રની નાભીમાં બધું સમર્પિત હોય છે, એમ સમગ્ર જગત, સમગ્ર નામ રૂપાત્મક દૃશ્ય જગતમાં દ્રષ્ટા જ એ દ્રષ્ટાને સમર્પિત છે, એવું અહીંયા કીધું. પછી દિવ્ય બ્રહ્મપુરે હેશ વ્યોમની આત્મા પ્રતિષ્ઠિત મનોમય પ્રાણ શરીર નેતા, એની ઉપલબ્ધિ, એના ઉપર આપણું ધ્યાન દોરવામાં આવે છે કે સતત જે ઉપલબ્ધ થઈ રહ્યો છે, સતત જે અનુભવાઈ રહ્યો છે, એના ઉપર તમે ખાલી એનું ધ્યાન દોરો, એના ઉપર ધ્યાન કેન્દ્રિત કરો. સતત એ બુદ્ધિની દરેક વૃત્તિઓ રૂપે પ્રકાશિત થઈ રહ્યો છે. આ પેન સ્વરૂપે કોણ જણાઈ રહ્યો છે? જોનારો જ જણાઈ રહ્યો છે. એવી રીતે જોનારાનું અનુસંધાન કરો, ચૈતન્યનું અનુસંધાન એવી રીતે કરો. નામ અને રૂપમાં મોહિત ન થઈ જાઓ, અને નામ અને રૂપ જેને લીધે જણાઈ રહ્યા છે એવા પ્રકાશક ચૈતન્ય વગર, જેમ કે પ્રકાશ ના હોય તો આ કેસરી રંગ આ પેનનો જણાય ના જણાય. માટે પ્રકાશ જ આ કેસરી રંગરૂપી પેન રૂપે જણાઈ રહ્યો છે. તો એવી રીતે જે દ્રષ્ટા ચેતન છે એનું જ અનુસંધાન કરો, એ જ આ સમગ્ર નામ રૂપાત્મક દૃશ્ય જગત રૂપે જણાઈ રહ્યો છે. પછી એનું જીવન મુક્તિ રૂપી ફળ વિદ્યતે હૃદય ગ્રંથિ ચિદ્યંતે સર્વ સંશયા, એ કીધું. જો આ નિરૂપાધિક બ્રહ્મને, નિરૂપાધિક આત્માને બ્રહ્મ સ્વરૂપે જાણી લેવામાં આવશે તો અવિદ્યા ગ્રંથિ જે છે એ છૂટી જશે. તો અવિદ્યા ગ્રંથિની પણ સુંદર ચર્ચા થઈ. પછી હિરણમયે પરે કોશે વિરજમ બ્રહ્મ નિષ્કલમ તત્શુભ્રમ જ્યોતિષામ જ્યોતિ તદ્યદાત્મ વિદો વિદુઃ, એનું સાધન હિરણમયે પરે કોશે વિરજમ બ્રહ્મ નિષ્કલમ. એના સ્વરૂપ લક્ષણો આવી રીતે વારંવાર એનું અનુસંધાન થાય એના માટે કહેવામાં આવ્યા. પછી ન તત્ર સૂર્યો ભાતિ ન ચંદ્ર તારકમ તમેવ ભાંતમ અનુભાતિ સર્વમ, એટલે અન્ય કોઈ સૂર્ય અને ચંદ્ર એ આત્મ ચૈતન્યને પ્રકાશિત કરવા માટે સમર્થ નથી, કારણ કે અન્ય વડે પ્રકાશિત થવાની જરૂરિયાત વગરનું આ આત્મ ચૈતન્ય છે. એટલે બ્રહ્મ પ્રકાશિત થઈ શકે એવી કોઈ સૂર્ય વગેરે જ્યોતિઓમાં પ્રવૃત્તિ નથી. અત્યારે સૂર્ય ભગવાન છે, અત્યંત પ્રકાશમાન છે, અને આપણે દીવો લઈ જઈને સૂર્યને પ્રકાશિત કરવાનો પ્રયત્ન કરીએ તો સૂર્ય પ્રકાશિત થઈ શકે દીવાથી એવી દીવામાં કોઈ પ્રવૃત્તિ નથી. આને દાર્શનિક ભાષામાં આવું કહેવાય. દીવામાં નિષ્ઠ હોય એવી કોઈ પ્રકાશક પ્રવૃત્તિ નથી કે જે સૂર્યને પ્રકાશિત કરી શકે. એવી જ રીતે આત્મ ચૈતન્યને પ્રકાશિત કરી શકે ને એવી સૂર્ય વગેરે જ્યોતિઓમાં જ કોઈ પ્રવૃત્તિ નથી. ભલે એ લોકો જ્યોતિ સ્વરૂપે, જ્યોતિર્ધર સ્વરૂપે ઓળખાય છે અને સમગ્ર જગતને પ્રકાશિત કરે છે, પરંતુ ચૈતન્ય રૂપી જ્ઞાન પ્રકાશ વડે પોતે પ્રકાશિત થાય ત્યારે જ એ બીજા જળ પદાર્થોને પ્રકાશિત કરી શકે છે. એટલે આવરણ ભંગ અને પ્રકાશવું, તો એ જે છે એ ચૈતન્ય જ્યોતિને લીધે જ આ છે. ન તો તમેવ ભાંતમ અનુભાતિ સર્વમ, એ ચૈતન્ય પ્રકાશ જ્યારે સૌથી પહેલા બધા જ્યોતિર્ધરોને પ્રકાશિત કરે, જ્યોતિર્ધરો દ્વારા, જેમ કે આત્મ ચૈતન્ય પહેલા બુદ્ધિને અંતઃકરણને ચેતનવંતુ બનાવે, અંતઃકરણ ચેતનવંતુ થાય એના દ્વારા એ અંતઃકરણની ચેતનતા મનમાં, મન વડે ઇન્દ્રિયોમાં, ઇન્દ્રિયો વડે શરીરમાં, શરીર વડે આ સમગ્ર જગતમાં થાય છે, પ્રસરે છે. તો એવી જ રીતે આ સૂર્ય વગેરે ઓલા અંતઃકરણ સ્થાનીય સમજવાના. આપણને એવું લાગે છે ને કે મારું મન બધું જાણે છે,
આપણને એવું લાગે છે કે સૂર્ય બધાને પ્રકાશિત કરે છે, પણ સૂર્ય અંતઃકરણ પોતે કોના લીધે પ્રકાશિત થયો? તો એ આત્મ ચૈતન્યની ચેતનાને લીધે. તો અંતઃકરણના સ્થાને સૂર્ય, ચંદ્ર, તારા, વિદ્યુત આ બધાને મૂકી દેવાના. તો એ સ્વયં પ્રકાશ એટલે કે પોતાના પ્રકાશથી પ્રકાશિત થતા નથી, ચૈતન્ય પ્રકાશથી પ્રકાશિત થાય છે. પછી કીધું બ્રહ્મૈ વેદમ અમૃતમ પુરસ્તાદ બ્રહ્મ પશ્ચાત બ્રહ્મ દક્ષિણાત ઉત્તરેણ અધશ્ચ ઉર્ધ્વમ સર્વ કાંઈ બ્રહ્મ જ છે. બ્રહ્મ જ આ બધું બ્રહ્મ છે એવું કહેવા દ્વારા શું થયું? કેવળ બ્રહ્મ છે એવું પ્રતિપાદન થયું. બાધ સામાનાધિકરણ્ય કોને કહેવાય? આ સર્પ રજ્જુ છે એને બાધ સામાનાધિકરણ્ય કહેવાય. પછી શાલિગ્રામ વિષ્ણુ છે એ ઉપાસના છે. એમાં વિષ્ણુત્વની બુદ્ધિ જે કરવામાં આવે છે એ અધ્યારોપ જ છે એક જાતનો, પરંતુ શાસ્ત્ર દ્વારા કહેવામાં આવેલો છે અને માટે એ સત્ય છે. એનું ફળ છે ઈષ્ટના દર્શન સુધીની ઉપાસનાઓ આપણા શાસ્ત્રોએ વિહિત, વેદ વિહિત છે. જેમ કે અત્યારના સ્પાઈડરમેન, સુપરમેન, હેરી પોટર ને આ તે બધા જે આવે છે બધા પિક્ચરો, તો કોઈ સુપરમેન ની, સ્પાઈડરમેન ની અત્યંત ઉપાસના કરે, ભક્તિ કરે, આમ આખું ઘર ને એના રમકડાથી સજાવી દે, તેને સુપરમેન નો સાક્ષાત્કાર થાય? યમ યમ વાભી સ્મરણ ભાવમ ત્યજત્યંતે કલેવરમ શાસ્ત્ર વિધાન છે ને ભગવદ્ ગીતામાં, જે જેવી ભાવના કરે એવા એને દર્શન થાય. તો સુપરમેન ના દર્શન થાય. કોઈ અત્યંત આમ ગાંડો થઈ જાય, એના સિવાય કઈ બીજું ચિંતન ના કરે સુપરમેન સિવાયનું, એને સુપરમેન ના દર્શન થાય? કેમ ના થાય? પણ જે એની ભાવ, જો રજ્જુ સર્પ કોના માટે છે? આપણે સર્પની જે ભાવના થાય છે આપણામાં, એને લીધે જ રજ્જુ સર્પ દેખાય છે. ઠૂંઠામાં ભૂત કે ચોર કેમ દેખાય છે? કાલ્પનિક છે તોય દેખાય છે ને. શુક્તિકામાં રજત આપણને દેખાય જ છે, મિથ્યા છે, અનિર્વચનીય છે, કાલ્પનિક છે તોય દેખાય છે. અસત છે, ક્યારેય અસ્તિત્વમાં નથી તોય દેખાય છે. પણ દેખાય તો છે ને. તો એમ હું કઉ છું, સુપરમેન ના દર્શન થઈ શકે કે નહીં? ના થાય. તો શાલિગ્રામમાં આપણને શિવજીના દર્શને કરવા જઈએ મંદિરમાં, તો જે શિવલિંગ છે એમાં સાક્ષાત શિવ બુદ્ધિ જ છે આપણી. શાલિગ્રામમાં વિષ્ણુ બુદ્ધિ છે. આપણા આશ્રમની દરેક જે મૂર્તિઓ છે એમાં પણ કેવી ભાવના દ્રઢ થયેલી હોય છે. તો હા, તો એવી જ ભાવના ઓલાને છે સુપરમેનમાં. પોતાનું સંપૂર્ણ સુપરમેન છે એવું એ માને છે. વેદ વિહિત છે આ ઉપાસના, વેદ વિહિત છે. વેદમાં ક્યાંય સુપરમેન નું નામ છે? નથી ને. માટે સુપરમેન ના દર્શન ના થાય. આપણા જે શાસ્ત્રો, પુરાણો જે છે ને એ સત પ્રતિપક્ષ છે, એટલે કે સત્યના આધારે, સત્ય પ્રથમ, સત્ય પરમ, ત્રિસત્યમ, સત્ય યોનિમ વગેરે જે છે, સત્ય સ્વરૂપ પરમાત્મા વડે પ્રગટ થયેલા છે અને એ જ એનો આધાર છે. તો શાલિગ્રામમાં કોઈને વિષ્ણુ ભગવાનના દર્શન થાય. કેમ? કારણ કે વેદે કીધેલું છે માટે. શાસ્ત્ર વડે પ્રતિપાદિત આ ઉપાસના છે. શાસ્ત્ર વડે પ્રતિપાદિત સુપરમેનની ઉપાસના નથી, માટે એના દર્શન ના થાય. આપણા માટે શાસ્ત્ર જ એકમાત્ર આધાર છે, પ્રમાણ. શાસ્ત્ર પ્રમાણ છે આપણા માટે. અને માટે આ અધ્યાસને વિષય કરવા વાળી અવસ્થા છે શાલિગ્રામમાં વિષ્ણુ બુદ્ધિ. પછી વિશેષ સામાનાધિકરણ્ય એટલે લાલ ઘડો, લાલ પુષ્પ આપણે કહીએ તો એ પણ સામાનાધિકરણ્ય જ છે, પરંતુ વિશેષતા બતાવવા વાળી અવસ્થા છે. બાધ સામાનાધિકરણને કહ્યું રજ્જુ સર્પ. શાલિગ્રામમાં વિષ્ણુ બુદ્ધિ એ પણ શાસ્ત્ર પ્રતિપાદિત સામાનાધિકરણ્ય છે. અને ઐક્ય સામાનાધિકરણ્ય એટલે મુખ્ય અર્થમાં ઐક્ય. તો આત્મા અને બ્રહ્મ, નિરૂપાધિક આત્મા અને બ્રહ્મનું મુખ્ય અર્થમાં સામાનાધિકરણ્ય છે. તો એવું અહીંયા બ્રહ્મ એવ ઇદમ સર્વમ ઇદમ વિશ્વમ, એ બ્રહ્મ વેદમ વિશ્વમિદમ વરિષ્ઠમમાં કરવામાં આવ્યું, પ્રતિપાદન કરવામાં આવ્યું. પછી તૃતીય મુંડકનો પ્રથમ ખંડ છે, સવિશેષતાનું પ્રાધાન્ય છે
અને દ્વિતીય ખંડ એ નિર્વિશેષ પ્રધાન છે. પ્રથમ મુંડકમાં સત્યાદિ સાધનોની સુંદર વાત કરવામાં આવી છે અને દ્વિતીય ખંડમાં વિદેહ મુક્તિનું પણ નિરૂપણ થયેલું છે. દ્વા સુપર્ણા સયુજા સખાયા સમાનમ વૃક્ષમ પરિશસ્વ જાતે સમાને વૃક્ષે પુરુષો નિમગ્ન. આ પ્રથમ બે મંત્રો છે એ બુદ્ધિવૃત્તિ એટલે કે દ્વા સુપર્ણા સયુજા સખાયા સમાનમ વૃક્ષમ બે જે પક્ષીની વાત કરેલી છે. સયુજા અને સખાયા એટલે કે ઈશ્વર અને જીવ એવા બે પક્ષીની જે વાત છે, હકીકતમાં બે પક્ષી એટલે શું, એક જ બુદ્ધિવૃત્તિ છે. એ બુદ્ધિવૃત્તિનો જે સાક્ષી છે ને એ ભોગ કરતો નથી, એ માત્ર ભોગને ઉજાળે છે. પરંતુ અહંકાર જે છે એ બુદ્ધિમાં હું પણાનું તાદાત્મ્ય કરીને કર્મના ફળને ભોગવી રહ્યો છે. અંતઃકરણની વૃત્તિ એક જ છે. એના પ્રકાશક રૂપે જે ઈશ્વર ચૈતન્ય રહેલો છે એ શોક અને મોહના ચક્રમાં ડૂબતો નથી, પરંતુ જે એ અંતઃકરણની વૃત્તિ સાથે જે જોડાઈ જાય છે એ જીવરૂપી ચૈતન્ય કે અહંકાર કો એ શોક અને મોહ એટલે કે કર્મફળનો હું રૂપે ભોગ કરે છે. પોતાને કર્મફળનો કર્તા માને છે અને કર્મફળનો ભોગતા માને છે અને માટે એ શોક અને મોહ કરે છે. એક જ માળામાં, એક જ શરીર રૂપી માળામાં એટલે કે એક જ વૃક્ષમાં આ બંને બેઠા છે. જીવનો વેશ ધારણ કરીને ઈશ્વર રહેલો છે. હવે જીવ અને ઈશ્વર બે રહેલા છે એવું કે કહીશું. આપણને દેખાય છે કોણ? અભિનેતા વેશ પહેરીને આપણને ભિખારી રૂપે દેખાય છે. તો વાસ્તવમાં કોણ છે? એક અભિનેતા જ છે, પરંતુ ભિખારી રૂપે શોક અને મોહ કરનારો આપણને દેખાય છે. તો વેશ સાથેના તાદાત્મ્યને લીધે એવો જણાય છે, પરંતુ હકીકતમાં અભિનેતા પોતે. હવે આમાં દ્વા સુપર્ણા સયુજા સખાયા એટલે શું કે અભિનેતા અને ભિખારી બે જણા એકબીજા સાથે હંમેશા જોડાઈને રહેલા છે. આ દ્વા સુપર્ણા સયુજા સખાયા થયું. તો અભિનેતા અને ભિખારી બંને એકબીજા સાથે જોડાઈને એકબીજાથી છૂટા ન પડનારા છે. આવી રીતે આ શ્લોકને સમજવાનો છે. તો જ્યાં સુધી એ વેશનું પ્રાધાન્ય એનામાં છે, વેશ સાથે તાદાત્મ્ય છે ને, ત્યાં સુધી એ આવી રીતે કર્મફળનો ભોગ કરીને સુખી દુઃખી થાય છે. અને જ્યારે એ પોતાને એ જ કીધું અનિશયા શોધતી મુહ્યમાનઃ, બીજા મંત્રમાં કીધું આ પુરુષ જે પોતાને આવી રીતે અંતઃકરણ ભિખારીના વેશ સાથેનું માને છે, તો ભિખારી રૂપી માન અપમાન સ્તુતિ નિંદા ને બધું થવાનું એનું. પરંતુ બીજા મંત્રમાં બીજી લીટીમાં કીધું જુષ્ટમ યદા પશ્યતિ અન્યમ ઈશમ, તો આ વેશથી જુદો પોતાને જ્યારે જુએ છે ત્યારે અસ્ય મહિમાનમ ઇતિ વીત શોકઃ, ત્યારે એ શોકથી મુક્ત થઈ જાય છે. જ્યારે એ પોતાના નિરુપાધિક સ્વરૂપને વેશથી અલગ જુએ છે, અરે હું તો આ વેશ તો મેં ધારણ કર્યો છે, વેશ તો મારો આગંતુક છે, વેશ તો મારા ઉપર થયેલો અધ્યારોપ માત્ર છે, વેશથી પોતાને જુદો જુએ છે. આપણે પણ એક ક્ષણ માટે એવું વિચારીએ કે આ શરીર હું નથી, આપણને કયું દુઃખ છે? આપણો કોની સાથે સંબંધ છે? કયો માણસ મને દુઃખી કરી શકે? હું આ શરીર નથી. એક ક્ષણ માટે પણ વિચારીએ ને તોય બધા દુઃખો ખરી પડે છે. આ શરીરને હું માનવા રૂપી જે તાદાત્મ્ય અધ્યાસ છે, અભિમાન છે, એનાથી જ બધા જ સુખ દુઃખ આપણને વળગી જાય છે. જ્યારે આ શરીરથી જુદો એવો પોતાને નિત્ય મુક્ત, ઉપાધિથી નિત્ય મુક્ત પોતાને જાણીશું, અને એ જ શાસ્ત્રો આપણને ઓળખાણ આપે છે. તો એવી રીતે જ્યારે જાણીએ ત્યારે હંમેશા વીત શોક એ પોતાને શુદ્ધ સ્વરૂપે સાક્ષાત્કાર કરે છે. એ જ કીધું યદા પશ્યતે રૂક્મવર્ણમ કર્તારમીશમ પુરુષમ બ્રહ્મયોનિમ. રૂક્મવર્ણમ પોતાના ચૈતન્ય સ્વરૂપે ઔપાધિક જે છે, ઔપાધિક એટલે લાલ સ્ફટિક અથવા તો રજ્જુ સર્પ, જે ઔપાધિક છે એ જ પોતાને નિરુપાધિક સ્વરૂપે જાણે છે. પોતાનું સાચું નિરુપાધિક સ્વરૂપ જ છે અને માટે એ પોતાના નિરુપાધિક સ્વરૂપને જાણે છે
ત્યારે કર્તારમીશમ પુરુષમ બ્રહ્મયોનિમ વિદ્વાન પુણ્ય પાપે વિધુય નિરંજન પરમમ સામ્યમ ઉપૈતિ. જ્યારે પોતાના આવા નિરુપાધિક સ્વરૂપને જાણી લે છે, નિરંજન પરમમ સામ્યમ ઉપૈતિ, પરમ સામ્યતાને એ પ્રાપ્ત કરે છે અને પુણ્ય પાપને ધોઈ કાઢે છે. પોતાનામાં કલ્પિત એવા પુણ્ય પાપને ધોઈ કાઢે છે. જ્ઞાની પોતાને સર્વાત્મા સ્વરૂપે જુએ છે, એટલે કશું જ એનાથી જુદું નથી, એવી રીતે એ પોતાને ઓળખે છે. તો આવો જે પોતાને સર્વાત્મા માને છે એનું શું થાય છે? પ્રાણો યેશ સર્વભૂતૈર વિભાતિ વિજાનન વિદ્વાન ભવતે નાતિવાદી. તો આવો જે વિદ્વાન છે એ અતિવદન કરતો નથી. અતિવદન કરતો નથી એટલે પોતાનામાં જે હોય, જે ન હોય ને આત્મ સંબંધી, એ શ્લાઘા કરતો નથી. કોઈને પોતાનાથી જુદો માનતો નથી. કોઈ પણ નામ રૂપાત્મક દૃશ્ય ઉપાધિ છે, જેમ કે જો સુવર્ણનું જ્ઞાન થઈ જાય, નિરુપાધિક સુવર્ણનું જ્ઞાન થઈ જાય, તો એવી જે બંગડી છે, એ બંગડી રૂપે રહેલું સુવર્ણ, એને પોતાના નિરુપાધિક સુવર્ણનું જ્ઞાન પ્રાપ્ત થઈ જાય તો એ બુટ્ટીનો દ્વેષ કરે, હારનો દ્વેષ કરે, કે કોના માટે એને રાગ હોય, કોના માટે એને દ્વેષ હોય. તો વિજાનન વિદ્વાન ભવતે નાતે, તો એવું સુવર્ણ અતિવદન, એ નાતિવાદી થઈ જાય છે. એટલે પ્રાણો યેશ એટલે શું? આ પ્રાણ એટલે આ નિરુપાધિક બ્રહ્મ કે આત્મ સ્વરૂપ, એ જ મારું પરમ પ્રેમાસ્પદ સ્વરૂપ છે અને એ સર્વભૂતૈહિ વિભાતિ. આ નિરુપાધિક સુવર્ણ જ મારું સાચું સ્વરૂપ છે અને એ નિરુપાધિક સુવર્ણ જ બધા અલંકારો રૂપે સર્વભૂતૈહિ વિભાતિ. આ સુવર્ણ જ બધા અલંકારો રૂપે પ્રગટ થઈ રહ્યું છે. અત્યાર સુધી હું એવું માનતો હતો કે આ બંગડી રૂપે રહેલું સુવર્ણ જુદું છે, ચૂની રૂપે રહેલું સુવર્ણ જુદું છે. પરંતુ જયારે ખબર પડે નિરુપાધિક સુવર્ણનું જ્ઞાન પ્રાપ્ત થાય ત્યારે શું થાય? સર્વભૂતૈહિ એષઃ પ્રાણઃ એવ વિભાતિ. તો એ કોઈનાથી પછી અતિક્રાંત થઈને જોતો નથી, એટલે કે કોઈને પોતાનાથી જુદો માનતો નથી, પોતાને કોઈનાથી જુદો માનતો નથી, કોઈ પ્રકારના ભેદનું દર્શન એ કરતો નથી. એ જ એનું અતિવદન છે. પછી એના સાધનોનું નિરૂપણ થયું. સત્યેન લભ્ય તપસા યેષા આત્મા સમ્યક જ્ઞાનેન બ્રહ્મચર્યેણ નિત્યમ. તો નિત્યમ સત્યેન, નિત્યમ સમ્યક જ્ઞાનેન, નિત્યમ બ્રહ્મચર્યેણ એષા આત્મા લભ્ય. એટલે સત્યની અહીંયા ખૂબ જ સત્ય, સમ્યક જ્ઞાન, બ્રહ્મચર્ય વગેરે બધાનું ખૂબ જ મહત્વ છે. તપસા એટલે તપનું પણ ખૂબ જ મહત્વ છે. સમ્યક જ્ઞાન, તપ બધાનું આપણે વિસ્તૃત સમજ પ્રાપ્ત કરેલી છે. આવી રીતે જે પોતાને સતત અનુસંધાન કરે છે, અભેદનું અનુસંધાન કરે છે, એને એ આત્મા પ્રાપ્ત થાય છે. સત્યમેવ જયતે નાનૃતમ, સત્યનો જે જય થાય છે. સત્યેન બંધા વિતતો દેવયાન, સત્યનું આચરણ કરનારા જે લોકો છે એ જ આ દેવયાન માર્ગમાં રહેલા છે. દેવયાન માર્ગ એનાથી જ વિસ્તૃત છે. સત્ય, અહિંસા વગેરે જેટલા પણ આ સાધનો છે એની સ્તુતિ માટે શ્રુતિ ખાસ એનો ઉલ્લેખ કરે છે. અને સત્ય સ્વરૂપ પરમાત્મામાંથી જ આ શ્રુતિ વગેરે, એટલે સત્યનું જ ગ્રહણ કરવું જોઈએ. સત્યેન લભ્ય તપસા યેષા આત્મા, અને સત્યનો જ જય થાય છે. સત્યમેવ જયતે, આ અર્થવાદ વાક્ય છે. અર્થવાદ એટલે શું? સત્યનું જ ગ્રહણ થવું જોઈએ. વખાણ કરીએ ને કે બ્રહ્મ વિદ્યાના વખાણ કરવા છે, તો બ્રહ્મ વિદ્યા જેને પ્રાપ્ત થઈ છે ને, સર્વાંશ લોકાન આપનોતિ સર્વાંશ કામાન યસ્તમાત્માનમ અનુવિદ્ય વિજાનાતિ. અર્થવાદ છે. અર્થવાદનું શું મહત્વ છે કે બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત કરવી જોઈએ, એવી એ તાત્પર્ય છે. તો એવું સત્યનું નિદાન, સત્ય સ્વરૂપ એવા પરમાત્માનું સ્વરૂપ શું છે? બૃહચ્ચ તદ દિવ્યમ અચિંત્ય રૂપમ સૂક્ષ્મચ્ચ તદ સૂક્ષ્મતરમ વિભાતિ. અને ક્યાં છે? દૂરાત સુદૂરે તદિહાંતિ કે છે. એને જ્યાં સુધી પોતાનાથી ભિન્ન સ્વરૂપે શોધવામાં આવે છે ત્યાં સુધી એ દૂરનો દૂર છે. અને જો એને આત્મ સ્વરૂપે જાણવામાં આવે, પ્રાપ્ત સ્વરૂપે એને શોધવામાં આવે. દસમાને અપ્રાપ્ત માનીને તો શોધ અનાદિકાળથી ચાલે જ છે બધાની, પરંતુ એને જ્યારે પ્રાપ્ત સ્વરૂપે એકવાર નિશ્ચય કરીને એને શોધવાનો પ્રયત્ન કરો, એટલે કે નિત્ય પ્રાપ્ત જ છે એવી રીતે એને ઓળખવાનો, સમજવાનો પ્રયત્ન કરો, ત્યારે એ તદિહાંતિ કે છે, અત્યંત આત્મ સ્વરૂપે જ એ પ્રગટ થાય છે. પશ્યત્સુ ઇહૈવ નિહિતમ ગુહાયામ. તો પોતાના સ્વરૂપમાં જે પ્રાપ્ત થાય છે.
કઈ રીતે પ્રાપ્ત થાય, કોને પ્રાપ્ત થાય, કેમ પ્રાપ્ત ન થાય એની ચર્ચા. ન ચક્ષુષા ગૃહ્યતે નાભી વાચા, તો આવી રીતે એ પ્રાપ્ત, જ્યાં સુધી એને ઇન્દ્રિયો વડે, મન વડે, બુદ્ધિ વડે શોધવાનો પ્રયત્ન થઈ રહ્યો છે ત્યાં સુધી એ પ્રાપ્ત થાય. બહિર્મુખી રહીને એને શોધવાનો પ્રયત્ન થાય છે સુખને, ત્યાં સુધી એ અપ્રાપ્ત જ રહેવાનું છે. તો પ્રાપ્ત ક્યારે થાય? જ્ઞાન પ્રસાદેન વિશુદ્ધ સત્વ લક્ષણ પ્રમાણાભ્યામ વસ્તુ સિદ્ધિ. લક્ષણ અને પ્રમાણ, પ્રમાણ વડે અનુભવ થાય. તો પ્રમાણ શું છે? શુદ્ધ અંતઃકરણ, નિર્મળ અંતઃકરણ પ્રમાણ છે. અને નિર્મળ અંતઃકરણ એટલે ત્વમપદ શોધન. ત્વમપદ શોધન એટલે આ નિર્મળ અંતઃકરણ. તો નિર્મળ અંતઃકરણ જેનું થાય એ જ્ઞાન પ્રસાદેન, એવા શુદ્ધ અંતઃકરણમાં એને કહેવાનું છે કે તું બ્રહ્મ છે, તું પરિપૂર્ણ છે, તું સર્વાત્મા છે. તો એ વિશુદ્ધ સત્વ જે છે એ લક્ષણ છે. લક્ષણ શું છે? જે આત્માના આનંદને તમે અનુભવી રહ્યા છો એ જ તારું સ્વરૂપ છે, તારું એ નિરતિશય છે, અનંત છે, પૂર્ણ છે. આવી રીતનો ઉપદેશ હોય છે તત્વમસીનો. તો સુખ શાંતિ સલામતી જ્ઞાન પ્રસાદ જે છે ને એ આવી રીતે ક્યારે પ્રાપ્ત થાય? જ્યારે શુદ્ધ અંતઃકરણ થયું હોય. શુદ્ધ નિર્મળ અંતઃકરણમાં તત્વમસીનો ઉપદેશ જ્યારે આપવામાં આવે ત્યારે તતસ્તુ તમ પશ્યતે નિષ્કલમ ધ્યાયમાન, ત્યારે પરમાત્માને પોતાના આત્મ સ્વરૂપે ઓળખી લે છે. તો આ પ્રમાણે પણ આ મંત્ર પણ ખૂબ જ અગત્યનો છે. જ્ઞાન પ્રસાદેન વિશુદ્ધ સત્વ. પછી એષોણુ આત્મા ચેતસા વેદિતવ્ય, તો એને ચિત્ત વડે જાણવાનો છે. કયા ચિત્ત વડે? શુદ્ધ ચિત્ત વડે એને જાણવાનો છે. એટલે કે મંથન કરવાનું છે, ચિત્તમાં જ એનું ચિંતન કરવાનું છે, મનોમંથન કરવાનું છે. કઈ રીતે? તો યસ્મિન પ્રાણ પંચધા સંવિશે પ્રાણશ્ચિત્તમ સર્વમોતમ પ્રજાનામ. સર્વ પ્રાણ જેના લીધે ક્રિયાન્વિત છે. હવે બહારની ક્રિયા, બહાર એટલે કે જ્ઞાન, આ બધું જ્ઞાન જેના વડે પ્રાપ્ત થાય છે, આ પ્રાણ બધા જેના વડે ક્રિયાશીલ છે, એ પ્રેરક તરફ ધ્યાન દોરવાનું છે. આપણી બધી બહિર્મુખ પ્રવૃત્તિઓને, બહિર્મુખ જ્ઞાન પ્રવૃત્તિઓને સંકેલીને એ જેના લીધે થાય છે ને એના ઉપર આપણે ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. યમ યમ લોકમ મનસા સંવિભાતિ વિશુદ્ધ સત્વ. અહીંયા આવો જે વિદ્વાન છે ને એનું મહત્વ શું છે ને એ પ્રતિપાદન કરવામાં આવે છે કે સર્વાત્મ ભાવ સંપન્ન છે. તો એને હવે આપ્તકામ છે, આત્મકામ છે, એના માટે સર્વ કામને વિષયો આત્મ સ્વરૂપ જ થઈ ગયા છે. તો એ જેની કામના કરે, સુવર્ણને કયો અલંકાર અપ્રાપ્ત હોય? સુવર્ણને કયો અલંકાર અપ્રાપ્ત હોય? કશું જ અપ્રાપ્ત નથી સુવર્ણને, કારણ કે બધામાં એ નિરુપાધિક સ્વરૂપે પ્રાપ્ત જ છે. બધા અલંકારોને સુવર્ણ નિરુપાધિક સ્વરૂપે પ્રાપ્ત છે, એના આત્મ સ્વરૂપે છે, એના ઉપાદાન સ્વરૂપે છે. તો એવી રીતે આ વિદ્વાન જે છે સર્વાત્મ ભાવ સંપન્ન છે, એના માટે કશું જ અપ્રાપ્ત નથી. અને માટે આવા વિદ્વાનની, જે શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ મહાત્મા છે, એની પૂજા, સેવા, આરાધના વગેરે કરવી જોઈએ. એવું અહીંયા એટલે કે જેને કામ્ય વિષયોની ઈચ્છા છે એને પણ આવા મહાત્માઓની સેવા, પૂજા, આરાધના કરવી જોઈએ. અને જે નિષ્કામ છે એને સર્વાત્મ ભાવ બ્રહ્મનિષ્ઠા પ્રાપ્ત થાય ને એના માટે આવા વિદ્વાનની સેવા, પૂજા, આરાધના કરવી જોઈએ. તો એવી નિષ્કામ જિજ્ઞાસુ જ્યારે આવા બ્રહ્મનિષ્ઠ મહાત્માની સેવા, પૂજા, આરાધના કરે છે ત્યારે એને કયું ફળ પ્રાપ્ત થાય છે? તો એ શુક્રમ અતિવર્તંતી, દ્વિતીય ખંડમાં, તૃતીય મુંડકના દ્વિતીય ખંડમાં કીધું એ આ શુક્રનું એટલે કે વીર્યનું એટલે કે સંસાર ચક્રનું અતિક્રમણ કરી નાખે છે. બીજી વાર એને જન્મવું પડતું નથી. તમામ પ્રકારની પરતંત્રતા જે છે, મોક્ષ એટલે શું? જીવન મુક્તિ એટલે શું? પરતંત્રતામાંથી મુક્તિ, ફ્રીડમ ફ્રોમ વોટ આઈ ડોન્ટ વોન્ટ, એને મોક્ષ કે મુક્તિ કહેવામાં આવે છે. પરતંત્રતા જ મને સાલી રહી છે, એ પરતંત્રતામાંથી મુક્તિ. તો પર્યાપ્ત કામ કૃતાત્મા જે થઈ ગયો છે એની સર્વ કામનાઓ, કામના એટલે શું? ઈચ્છા, વાસના. કોની કામના છે આપણને? સુખની. આપણને કોઈ પણ વસ્તુ શેના માટે જોઈએ છે? સુખ માટે જોઈએ છે. તો
ઇહૈવ સર્વે પ્રવિલિયંતિ કામાહ, બધી ઈચ્છાઓ એની અહીંયા પ્રવિલાપન હંમેશ માટે નિવૃત્ત થઈ જાય છે. તો કેમ એવું થાય છે? કારણ કે નિરતિશય સુખ આત્મ સ્વરૂપે નિત્ય પ્રાપ્ત છે, માટે કામનાની જરૂર જ રહી નથી. કામના કરવાની જરૂરિયાતમાંથી એ મુક્ત થઈ ગયો છે. કામના સુખ અપ્રાપ્ત હોય ને તો સુખની કામના કરવી પડે, પણ નિરતિશય સુખ જેને નિત્ય પ્રાપ્ત છે, આત્મ સ્વરૂપે જ પ્રાપ્ત છે, એને કઈ કામના કરવાની બાકી રહે? તો એવો જે જીવન મુક્ત છે એનું અહીંયા નિરૂપણ થયું. કામના એ અત્યંત સ્થૂળ રૂપ છે, એનું સૂક્ષ્મ રૂપ વાસના છે, અને વાસના એટલે દેહાભિમાન. તો હું પોતાને દેહ માનું ત્યારે જ મને સુખની કામના જન્મે, અને એનું કારણ રૂપ શું છે? અવિદ્યા. તો અવિદ્યા કારણ છે, વાસના એનું સૂક્ષ્મ રૂપ છે, અને કામના કે ઈચ્છા એ અત્યંત સ્થૂળ રૂપ છે. નાયમાત્મા પ્રવચનેન લભ્ય યમે વૈશ વૃણુતે તેન લભ્ય, જે નિરૂપાધિક આત્માનું વર્ણન કરે છે, એટલે એકમાત્ર એક નિરૂપાધિક આત્માની જ પસંદગી કરે છે પોતાના જીવનમાં. નિરૂપાધિક આત્મા એટલે કરતા ભોગતા પ્રમાતા ગંતા શ્રોતા મનતા વિજ્ઞાતા રૂપે જે જણાઈ રહ્યો છે એ નહીં, એ બધા જેમાં એક થઈ જાય છે. જેમ કે કહી શકાય ને કે સર્પ, ભૂછિદ્ર, માળા, દંડ, પાણીનો રેલો, આ બધું જેમાં એક થઈ જાય છે, એવા રજ્જુને હું પકડી લઉં, રજ્જુનું જ્ઞાન પ્રાપ્ત કરી લઉં તો બધું મને પ્રાપ્ત થઈ જાય. તો એવી રીતે યમે વૈશ વૃણુતે, જે નિરૂપાધિક નું વરણ કરે છે, પરમાત્માનું વરણ કરે છે. આમાં ખાસ સમજવાનું, નિરૂપાધિક નું વરણ કરવાનું છે. સોપાધિક તો પ્રાપ્ત થાય છે અને એ બધા છૂટી પણ જાય છે. નિરૂપાધિક આત્માનું જે વરણ કરે છે એની સમક્ષ પરમાત્મા પોતે પોતાના નિરૂપાધિક સ્વરૂપને પ્રગટ કરે છે. જે સાધક નિરૂપાધિક આત્માનું વરણ કરે છે, તો જે સાધક નિરૂપાધિક નું વરણ કરે છે એ સાધક આગળ એ જે નિરૂપાધિક આત્મા પોતાના સાચા સ્વરૂપને પ્રગટ કરે છે. તો નિરૂપાધિક આત્માનું સાચું સ્વરૂપ શું છે? હા, બ્રહ્મ. નિરૂપાધિક આત્માનું સાચું સ્વરૂપ બ્રહ્મ છે, પરિપૂર્ણ છે, સર્વાત્મા છે. એ નિરૂપાધિક આત્માનું સાચું સ્વરૂપ છે. એટલે આપણે પસંદગી જેની કરીએ છીએ ને એની ભક્તિથી એ પોતે પ્રસન્ન થાય છે અને એ પોતાના સાચા સ્વરૂપને પ્રગટ કરે છે. જો હું મારા પ્રયત્નથી, મારી સાધનાથી ક્યારે મને પોતાને બ્રહ્મ સ્વરૂપે, આપણે આનું ચર્ચા કરી હતી કે સર્પ છે ને ક્યારે રજ્જુને જાણી નહીં શકે. તો સર્પે કરવાનું શું છે? આમ નિરૂપાધિક આત્માનું વરણ કરવાનું છે, સર્પે રજ્જુનું વરણ કરવાનું છે. સર્પે રજ્જુનું વરણ કઈ રીતે કરવાનું? હા, હું રજ્જુ છું એ રીતે સર્પે રજ્જુનું વરણ કરવાનું છે. ત્યારે શું થશે? રજ્જુ પોતાના નિરૂપાધિક સ્વરૂપને પ્રગટ કરશે, સાચા સ્વરૂપને પ્રગટ કરશે. એટલે સર્પત્વ રૂપી ભ્રમ નિવૃત્ત થઈ જશે અને રજ્જુ સ્વરૂપ જ કેવળ માત્ર અવશિષ્ટ રહે છે. એ જ તસ્યૈષ આત્મા વિવૃણુતે તનું સ્વામ છે. એ પોતાને આવી રીતે પ્રગટ કરશે, પોતાના બ્રહ્મ સ્વરૂપે પ્રગટ કરશે. આત્મા, પરમાત્મા પોતાના બ્રહ્મ સ્વરૂપે પ્રગટ કરે. બ્રહ્મ સ્વરૂપે પ્રગટ થઈને ક્યાં? આત્મ સ્વરૂપે પ્રગટ કરે. બ્રહ્મને આત્મ સ્વરૂપે પ્રગટ કરે છે. તસ્યૈષ આત્મા વિવૃણુતે તનું સ્વામ, એટલે એ બ્રહ્મ જે છે, એ ભગવાન છે, ઈશ્વર છે, પરમાત્મા જે છે, એ બ્રહ્મને આત્મ સ્વરૂપે પ્રગટ થઈને ભગવાન મારા ઉપર આવી રીતે કૃપા કરે છે. નાયમાત્મા બલહીનેન લભ્ય, તો આ વરણ રૂપી બળ જેની પાસે નથી, અભેદનું અનુસંધાન રૂપી જેની પાસે બળ નથી, એને આત્મા પ્રાપ્ત થતો નથી. જે પ્રમાદ રાખે છે એને પ્રાપ્ત થતો નથી. અલિંગાત તપસ, એટલે કે સંન્યાસ વિનાના તપ વડે પણ આ આત્મા પ્રાપ્ત થતો નથી. સંન્યાસ એટલે કારક બુદ્ધિનો સંન્યાસ, એટલે કે કરતા ભોગતા પ્રમાતા જે છે એવા કારક બુદ્ધિનો સંન્યાસ કરવાનો છે. તો એના વડે આત્મા પ્રાપ્ત થાય છે. સંપ્રાપ્ય એનમ ઋષયો જ્ઞાન તૃપ્તા કૃતાત્માનો વીતરાગા પ્રશાંતા. તો આવી રીતે જે જ્ઞાન વડે તૃપ્ત છે, કૃતાત્મા છે,
કૃતમ કૃત્યમ યેન સહ, તો જે એને બધું કરી લીધું, કરવાનું બધું કરી લીધું છે એવા આ કૃતકૃત્ય મહાત્માઓ છે, વીતરાગ છે, પ્રશાંત છે, એ સર્વાત્મ ભાવને સંપન્ન થાય છે. એટલે કે જીવન મુક્તિ તો અહીં જ પ્રાપ્ત કરે છે અને સર્વમ એવ આવિશંતિ, એટલે કે બધી જ રીતે એમને આ બ્રહ્મ સ્વરૂપમાં એમની કાયમી સ્થિતિ છે. સર્વરૂપ બ્રહ્મમાં એ પ્રવેશ કરે છે, સર્વરૂપ બ્રહ્મમાં પ્રવેશ કરે છે એટલે બ્રહ્મ સ્વરૂપે જ એ સ્થિત થાય છે. વેદાંત વિજ્ઞાન સુનિશ્ચિતાર્થ, એનું જ અહીંયા પાછું વર્ણન કરેલું છે. તે બ્રહ્મલોકેશુ પરાંતકાલે પરામૃતાત પરિમુચ્યંતિ સર્વે, વિદેહ મુક્તિનું વર્ણન છે. એ બ્રહ્મલોકેશુ, બ્રહ્મૈવ લોકઃ, બ્રહ્મલોકઃ, જે પરાંતકાળ એટલે શું? છેલ્લું મૃત્યુ. છેલ્લું મૃત્યુ એટલે હું ક્યારે મર્યો જ નથી ને એવું જ્ઞાનીને થાય ને, એ એની વિદેહ મુક્તિ છે. હું ક્યારે મરવાનો જ નથી, હું ક્યારે મર્યો નથી. એટલે અજ્ઞાન નિવૃત્તિ થઈ ગયા પછીનું જે મરણ છે એ પરાંતકાળ છે. એ જ વાસ્તવિક મરણ છે હકીકતમાં. અજ્ઞાનનું મરણ થઈ જવું, અજ્ઞાનનું મૃત્યુ થઈ જવું, એ જ હકીકતમાં મરણ છે. તો એનાથી આ જન્મ પ્રવાહ જે છે, જન્મ મૃત્યુનો જે પ્રવાહ છે, એનાથી એ મુક્ત થઈ જાય છે. વિદેહ મુક્તિનું વર્ણન 16 કળાઓથી કરે છે. 16 કળાઓ એના કારણમાં વિલીન થઈ જાય છે. કર્માણી વિજ્ઞાનમયશ્ચ આત્મા, આ જે છે વિજ્ઞાનમય આત્મા, જીવાત્મા, એ બ્રહ્મ સ્વરૂપે જ રહે છે. પરે દેવે પરે અવ્યયે સર્વે એકી ભવંતી, એટલે કે બધી કળાઓ જે છે એના જ્ઞાનમાં લીન થઈ જાય છે અને જીવાત્મા જે છે એ કેવળ બ્રહ્મ સ્વરૂપે જ અવશિષ્ટ રહે છે. એના માટે નદીનું, વિદેહ મુક્તિ માટે નદીનું પણ ઉદાહરણ આપ્યું. બધી નદીઓ જેમ સમુદ્રમાં પોતાના નામ રૂપનો વિલય કરી નાખે છે અને સમુદ્ર સ્વરૂપે જ ઓળખાય છે, એવી રીતે આ વિદ્વાન પણ હું આ દેહ છું એવું જે દેહાભિમાન જ્ઞાન વડે છૂટી જાય તો પછી હું બ્રહ્મ સ્વરૂપે જ એની સ્થિતિ હોય છે, બ્રહ્મ સ્વરૂપે જ એની ઓળખાણ હોય છે. તો આવો જે છે એ તરતી શોભમ તરતી પાપમાનમ, બધા પાપમાંથી મુક્ત થઈ જાય છે, બધી ગ્રંથિઓથી એ મુક્ત થઈ જાય છે. અને પછી છેલ્લે 2 મંત્રોમાં એની વિધિ કહેવામાં આવી. આથર્વણોની જે શિરોવ્રતનું ક્રિયાવંત શ્રોત્રિયા બ્રહ્મનિષ્ઠા, તો આવા જે વિદ્વાનો જે છે, અધિકારી છે, તેષામ એવ બ્રહ્મ વિદ્યા વધેત, આવા અધિકારીઓને જ આ બ્રહ્મ વિદ્યા આપવી જોઈએ. એ પણ કીધું. સ્વાધ્યાય વિધિ શિષ્ય માટેની અહીંયા સંપ્રદાય વિધિ કહેવામાં આવી છે. તો એકર્ષિમ શ્રદ્ધયંતઃ, એટલે કે એકર્ષી એટલે કે અગ્નિની, અથવા તો આવી રીતે પરમાત્માની જે શ્રદ્ધાપૂર્વક આરાધના કરે છે, નિષ્કામ પુણ્ય કર્મો કરીને કર્તવ્ય કર્મોમાં રહેલા દોષોથી મુક્ત થઈ જાય છે. આપણે કર્તવ્ય કર્મ કરીએ ત્યારે કંઈક પાપ તો થઈ જ જાય છે, તો એ પાપમાંથી મુક્તિ કઈ રીતે મળે? નિષ્કામ કર્મ કરવાથી કર્મમાં રહેલા દોષોથી મુક્તિ મળે છે. અને કંઈક ભોગવીએ આપણે તો એ ભોગવતી વખતે જે દોષો થાય છે, જે પાપ થઈ જાય છે આપણાથી, એ પાપમાંથી મુક્તિ ક્યારે મળે? વૈશ્વાનર અગ્નિની સેવા પૂજા આરાધના કરીએ કે હું આ વૈશ્વાનર અગ્નિને તૃપ્ત કરી રહ્યો છું, એવી જે ઉપાસના કરીએ એનાથી ભોક્તૃત્વથી થયેલા બધા પાપથી મુક્તિ મળી જાય છે. કર્તૃત્વ અને ભોક્તૃત્વ, હર્ટ અને ગિલ્ટથી મુક્તિ ક્યારે મળે આપણને? જીવન મુક્ત જે છે ને એ હર્ટ અને ગિલ્ટથી મુક્ત છે. મોક્ષ એટલે શું? હર્ટ અને ગિલ્ટ, અપરાધની અને ગવાયની લાગણીથી મુક્ત હોવું એને મોક્ષ કહેવામાં આવે, જીવન મુક્તિ કહેવામાં આવે. તો નિષ્કામ કર્મોથી જે છે એ કર્તૃત્વથી મુક્તિ, કર્તૃત્વમાં લીધે જે પાપ થઈ જાય એનાથી મુક્તિ મળે છે. અને ભોગ શુદ્ધિ એટલે કે દ્રવ્ય શુદ્ધિ કઈ રીતે થાય? આવી રીતે શિરોવ્રતનું જે અનુષ્ઠાન કરે છે, પોતાના વૈશ્વાનર અગ્નિમાં આ પોતાના ભોગોને હોમે છે, એ આવી રીતે એનાથી મુક્ત થઈ જાય છે. તદેતત સત્યમ, જેણે આ વ્રત ના લીધું હોય એને અધ્યયન કરવાનો અધિકાર પ્રાપ્ત થતો નથી. એવી રીતે ઉપનિષદની સમાપ્તિ થાય છે. નમઃ પરમ ઋષિભ્યઃ, નમઃ પરમ ઋષિભ્યઃ. સમગ્ર ગુરુ પરંપરાને, ઋષિ પરંપરાને વંદન કરે છે. કેમ? કારણ કે ગુરુજી પોતે પોતાનો જે હું છે, હું કોણ છે? ગુરુજીનો બ્રહ્મ છે. તો પોતાના હું
નું સંક્રમણ આ શિષ્યની બુદ્ધિમાં કરે છે. શિષ્યનો અહંકાર શ્રવણ કાળે જ્યારે સાંભળતો હોય છે ત્યારે અહંકાર શ્રવણ કાળે જ ઇદમ બનતો હોય છે. હું વિજ્ઞાનમય કોષ નથી એવું વિચારનારો વિજ્ઞાનમય કોષ જ છે, પરંતુ એ વિજ્ઞાનમય કોષ પણ એ વખતે શ્રવણ કાળે ઇદમ બની જાય છે અને એનો બાધ થાય છે. અહંકાર શ્રવણ કાળે ઇદમ બને છે અને ત્યારે આ એને બ્રહ્મ સ્વરૂપનું નિરુપાધિક સ્વરૂપનું જ્ઞાન ગુરુજી કરાવે છે. માટે નમઃ પરમ ઋષિભ્ય બધાને નમસ્કાર અહીંયા કરવામાં આવે છે. આ પ્રમાણે મુંડક ઉપનિષદનું સુંદર અધ્યયન થયું અને એના માટે આપણે બધા ગુરુ પરંપરાના જે આચાર્યો છે એને નમસ્કાર કરીએ છીએ. આ જે જ્ઞાન છે એ જ્ઞાનમાં જ નિષ્ઠા આપણને પ્રાપ્ત થાય એવી પ્રાર્થના પણ કરીએ છીએ. સદાશિવ સમારંભામ શંકરાચાર્ય મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ. ઓમ ભદ્રં કર્ણેભિઃ શૃણુયામ દેવાઃ ભદ્રં પશ્યેમાક્ષભિર્યજત્રાઃ સ્થિરૈરङ्गैः स्तुष्टुवागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः. स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु. ओम शान्तिः शान्तिः शान्तिः. हरिः ओम. श्री गुरुभ्यो नमः. हरिः ओम.